તો ખેડાના નડિયાદમાં પીજ ગામમાં પાણીની સમસ્યા છે। પીજ ગામમાં ઉનાળાની શરૂઆતે જ પાણીનો કકળાટ વ્યાપ્યો છે। લુહાર ફળિયામાં છેલ્લા 5 દિવસથી પાણી નથી આવ્યું। પંચાયતે મોકલેલા ટેન્કરમાંથી ઉંદર નીકળ્યાનો લોકોનો આરોપ છે। દૂષિત પાણી આવતા સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। પંચાયતમાં કોઈ ન મળતા મરેલો ઉંદર બહાર લટકાવી દીધો। તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે જનાક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે ફોન કરીને આપણે પૂછીએ છીએ તો કે વાલ બગડ્યો છે, મોટર બળી ગઈ છે, કેટલા દિવસ સુધી પાણી બંધ રહે છે। આજે 3-4 દિવસથી પાણી બંધ છે અને આજે ટેન્કર આવી, ટેન્કરમાં મરેલો ઉંદર નીકળ્યો। હવે આ મરેલો ઉંદર વાળું પાણી બધા પીશે તો બીમાર પડશે, તેની જવાબદારી કોણ લેશે? આજે પંચાયતમાં અમે આવીને ઊભા છે તો પંચાયતમાં તારું માર્યું છે, કોઈ સભ્ય કે કોઈ સરપંચ કોઈ જ હાજર નથી કે ભાઈ લો ટેન્કર, તો ટેન્કરની અંદર અત્યારે અમારા વિસ્તારમાં અમે કોક ખોલ્યો એટલે અંદરથી મરેલો ઉંદર નીકળ્યો। એટલે બધા લેડીઝો બધા બૂમાબૂમ કરી ભાઈ આ મરેલા ઉંદર એટલે શું લવરકોટને અંબા માતાના વિસ્તારના બધાને મારી નાખવા માટે આ સ્પેશિયલ પાણી મોકલી દીધું। મૂળ પ્રશ્ન એક છે કે મરેલા ઉંદર કાલે કંઈક ઝેરી થયું અને જો મેં જ પીધું છે મને જ ગળામાં અત્યારે બળતરા થાય છે તો આવું કંઈક થશે એની જવાબદારી પહેલી પંચાયતની સરકારની। બળો થયો છે પીજ ગામની અંદર, તે પાણીને લગતો પ્રશ્ન છે જે ગામની અંદર છેલ્લા 4 દિવસથી આવતું નથી પાણી। અને આજે પીજ ગ્રામ પંચાયતે ટેન્કર મોકલી, તે પહેલા 2 ટેન્કર ગ્રામવાળાએ ખાલી પણ કરીને ત્રીજી ટેન્કર જે ભરાઈને આવી એની અંદર લુહારકોટ વિસ્તારની અંદર મરેલા ઉંદર ટેન્કરમાંથી નીકળ્યા। હવે એ પાણી દૂષિત પાણી લોકોને પીવાની અંદર ગયું છે। હવે પાણી દૂષિત પાણી પીધું છે એમને જે કંઈ પ્રશ્ન થશે, જે બીમાર થશે, આ તેનું જવાબદાર કોણ? પાણીની સમસ્યા ટેકનિકલ ઇસ્યુના કારણે છે। જે પાણીનો વાલ આવે છે જામ થઈ ગયો છે, એનું કામકાજ અત્યારે ચાલુ જ છે। એ અત્યારે અમે રિપેરિંગમાં આવ્યું છે અને તે છતાં અમે અત્યારે ડાયરેક્ટ પાણી આપીએ છીએ પણ થોડુંક ધીમું આવે છે। એ લગભગ રવિવાર સાંજથી બંધ છે। રવિવારે બપોરે પણ પાણી આપેલું જ। રવિવાર સાંજથી પાણી ટાંકી ભરીને પછી જ્યારે છોડવા ગયા ત્યારે પાણીનો વાલ ખુલ્યો નહીં। ત્યારથી પછી સાંજથી અમારા માણસો કામ કરે છે, રાત્રે મોડા સુધી કામ કરે છે ને કાલે આખો દિવસ સતત જમ્યા વગર એ લોકો નાસ્તા ઉપર રહીને કામ કર્યું છે। આવું તો અત્યારે સુધી આખો આ 3-4 વર્ષથી પાણીનું ટેન્કર ચાલુ છે પણ કોઈ દિવસ આવો બનાવ બન્યો નથી। અને કઈ જગ્યાએથી પાણી અંદર ઉંદર ગયો એ અમને શંકાસ્પદ છે, કેમ કે અમારી માટે બી નવી વસ્તુ, કેમ કે અત્યાર સુધી પાણીની એ ટેન્કર ચાલુ હાલતમાં હતી। અત્યારે 2 દિવસ પહેલા જો એક માણસ લઈ ગયા હતા, એ રસોડા માટે જ લઈ ગયા હતા, ત્યાં કોઈ એવો ઇસ્યુ થયો નહીં। તો અમને પંચાયતને ખોટી રીતે હેરાનગતિ કરવાનો